ભાવનગર શહેરના વડવા બ વોર્ડમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ઘેરી લીધા હતા। કુંભારવાડા માઢિયા રોડ બાનુબેનની વાડી વિસ્તારમાં સ્થાનિક લોકોએ ઉમેદવારો સામે રોષ ઠાલવ્યો। રોડ, ડ્રેનેજ અને પાણીની લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા। આ વિસ્તારમાં વર્ષોથી કોઈ કામ ન થતા હોવાના આક્ષેપો કરાયા। ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ ધ્યાન ન આપતા હોવાને કારણે લોકોએ હોબાળો કર્યો હતો। સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સમક્ષ સુવિધાઓની માંગ સાથે સવાલો કર્યા હતા। પરિસ્થિતિ તંગ બનતા ઉમેદવારોને ત્યાંથી ભાગવું પડ્યું હતું। એટલે અમે બંધ કરાવ્યું કે અમારે અહીંયા પહેલા ડ્રેનેજ લાઈન નાખો પછી રોડ ચાલુ કરો। વર્ષ પાછો લંબાઈ 3 વર્ષ થઈ ગયા બાકી એક કોર્પોરેટર અહીંયા ડ્રેનેજ લાઈન આવી ગઈ હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા પાર્ટી વાળા રોડ માટે ઓફર મૂક્યો એને આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ? અમારે આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે।